હમણાં જ નકર બુવા ને રીંગણા જ આવે તો જય શ્રી કૃષ્ણ કરે 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 ભાઈ અત્યારે મૂડ મને કા જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજના હું અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. અને આ બાજુ જો અમારા બેનું ઉઠી ગયું, બ્રશ લેવા આવી હતી. અને અમારે જો નાસ્તા પાણી થઈ ગયા અને હવે કરીશું રસોઈની તૈયારી. પપ્પા અને પ્રદીપને તો બધા વહેલા વયા ગયા હતા, એવું બધું છે. અને મમ્મી જો અહીંયા હાડી બ્લાઉઝ સીવરાવા તે બધું ખોલીને બેઠા. જય શ્રી કૃષ્ણ. હા બ્લાઉઝ સીવવાનું છે. આ કાલ હાડી પ્રમદી ગોવણી કરી હતી ને, પાછી એક આવી છે. હા કોમેન્ટમાં કહેજો. અને આ બધી આવી છે એ બધું સીવરાવાના છે. હા બધા આ વખતે આવા ઇંગ્લિશ કલર આવ્યા છે. લાલ લીલા જ આવે. બધા કોમેન્ટમાં કહેજો કે કેવી છે એમ. આવે વધારે. અને આ વખતે બધા ઇંગ્લિશ કલર આવ્યા છે. હવે આપણે બ્લાઉઝ સીવડાવવાની તૈયારી કરું છું, તો જોઉં છું. સીવાડવા નાખું તમને બસ બાયું કલર કયો એવા એટલા નાખું કે આ કલર સારો લાગશે. હા છે આ બધી તમે કાઢી હારી જ છે. ઓલી એક એટલે પછી જોઈએ હવે બીજું બધી હારા વાકડી કેવી. હા તમને પાસે ગમે બધી લાલ લીલા એટલે લાલ લીલી એટલે મને લીલા કલર ને બહુ ગમે. આ ઓલો કેવાય કેરોસીન કલર, શું કેવાય? હા કબૂતર કલર. કબૂતર. હા આ નહીં કબૂતર. હા એ કબૂતર કા. હા એ કેરોસીન. હા એવું કે તમારા હેઠે ઓલું આવતું ને એમાં ખબર પડે કલર ની. આ કબૂતર કેવાય કા. તો હા સીવરાવાના છે. તો મમ્મી ની જવાના છે આવતા મહિને. દેહમાં જવાના આવતા મહિને ની હજુ હમણાં જ કા મમ્મી. હા આવે 12-13 તારીખે નીકળશે અને એવું બધું છે. તો અમે આ બાજુ રસોઈ તૈયાર કરીએ. રસોઈમાં તો છે આજે દાળ ભાત શાક ને ચોળી પલાળી છે. ચોળીનું શાક ને એવું બધું છે. તો બસ હાલો શાકભાજી ને એવું બધું સુધારીએ. અને ત્યાં ભાઈ ઉઠી ગયા, ઓલ બાજુ ગયા છે. એનું ઉઠી ગયું. હા એને હવે નવડાવવાનું ખવડાવવાનું નહીં કરશું. આમાંથી નવરા થઈ ગયા કામમાંથી નાસ્તામાંથી ને હવે એનું કરશું. હા રસોઈ હા રે બધું. તો બસ હાલો. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. અને ઘરે જમવામાં જો ભગવાનને અત્યારે પહેલાં આપણે થાળ અર્પણ કરી દીધો છે. ભગવાનની રસોઈ શેનું શાક છે તો ખબર નથી હજી તો, પણ ભગવાનને થાળ અર્પણ કર્યો. ભગવાનને કે જમવા પધારો. અને 1 વાગી ગયો છે અહીંયા. અને આ બસ તો 2 જણા હજી નીચે છે કામકાજમાં. અને ખુશીબેન મારા માટે રોટલી બનાવે છે. રસોઈ બેન ગો થાય છે ને. વારે વાહ. અને જો આમાં માટલામાં દહીં મેળવું છે. અરે ને શાક ચોળીનું લાગે છે. ચોળી ને દહીં ને રોટલી ને ચાલો ખાવા. જો ખુશીબેન અહીંયા રોટલી બનાવે છે. ટ્યુશનમાંથી આવી ગયા. અમારા આ બાજુ ભાઈ ઉઠી ગયા છે આજ તો. અને આ બાજુ કોડિયામાં ઠેકડા મારે છે. આમથી આમ જોવે છે. હવે મારો વારો આવ્યો હોવારનો કા. તે બધાને મહાદેવ કીધા હતા. જય શ્રી કૃષ્ણ કહીજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. આવડી ગયું છે ને તને? જય શ્રી કૃષ્ણ કરો. હાથ જોડો હાથ જોડો હાથ જોડો. હા મહાદેવ કરજો. તો મહાદેવ કરજો હાલો. હા જય ભાઈ. હા રે વાહ. એમ કરો. જય શ્રી કૃષ્ણ. એમ પાછું કરો. જય શ્રી કૃષ્ણ. હા એમ કરવાનું. હા અને જો બધા બે ગયા છે. અડધા છોકરા અત્યારે વેકેશન છે એટલે હાલે છે નીચે. ત્યાં રમે છે બધા. અને ભૂખ લાગી હતી. મારા પપ્પા તો જમીન આવે છે યજમાનની ઘરે. હું ઘરે બી આવ્યો કારણ કે બધું પૂરી ને એવું હોય તળેલું કે ખાવાની મજા આવે નહીં.
તો પછી હું નીકળી ગયો અને જમવાનું છે અત્યારે બનાવી નાખ્યું બેન મારા માટે. હું બેસી જાઉં છું જમવા. તમે ચાલો બધાય જમવા. ખુશીબેન ગરમ ગરમ રોટલી. હા, ગરમા ગરમ ખુશીબેન બનાવી દેશે એટલે ખુશી રોટલી બહુ સરસ થાય છે હો. એવું છે. મસ્ત થાય એ તને ભાવે છે? છે. તો જય શ્રી કૃષ્ણ. હવે કેરા જ કરશે હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે ઈ આવડી ગયું. હવે ચાલો આખો દી રે આમ. હા ઠીક છે, ચાલો તો જમવા બેસી જાય. તમે ચાલો બપોરા કરવા બધા. તો અત્યારે તો જો હાનો ટાઈમ થઈ ગયો છે ને હોય તો જો હવે હમણાં ટ્યુશનેથી આવી ગઈ હતી અને આવી ત્યારે ભૂખ બહુ લાગી ગઈ એટલે જો નાસ્તો ને એમ કર્યું ને અત્યારે જો ખાઉં છું પેપ્સી ને મમ્મી જો રસોઈની તૈયારી કરવા માંડી. હા દિયાબત્તી કર્યા અને હા. રસોઈની તૈયારી. શું બનાવવાનું છે? ગુવાર બટેટાનું શાક ને હમણાં તો કરે ગુવાર ને રીંગણા જ આવે છે રીંગણા ક્યાં તો ભીંડો હોય રીંગણા તો આપણે ક્યાં કોઈ ખાય છે. હમ એક દી ભીંડો હોય એક દી ગુવાર હોય દૂધી હોય બીજું કોઈ શાક કઈ ખાતું નથી. બપોરે ચોળી પલાળી હતી સૂકી ચોળીનું બનાવ્યું. કઠોળ હવે દરરોજ એવું જ કરવાનું બપોરે કઠોળ ને સાંજે શાકભાજી. એવું એવું કઈ કરવું છે હમ કેમ કે ઉનાળામાં કઈ શાક હા. આવે નહીં અને એવું બધું છે આ રીતે થોડું પ્રિપેર કરવાનું છે. હા એટલે ને ભાઈ તે જો ટ્રોલી હમણાં છે ને ઈ બા ને બે બેનું ઈ ગીતું વાડીમાં રમવા ઈ તો જો હેઠે રમતા હશે હેઠે રમે છે અને કાકાને તે માલ નાખણ એવું બધું કામ હતું એટલે 16 વર્ષના મીરાબાઈ થયા તેને લાગ્યો ભક્તિ કેરો રંગ રે લગની લાગી હરિના નામની સાડીને સેલા રાણો મોકલે સાડીને સેલા રાણા શું કરું મારે પહેરવો ભગવો ભેખ રે લગની લાગી હરિના નામની હાર ને હાસડી રાણો મોકલે હાર ને હાસડી રાણા શું કરું મારે પહેરવી તુલસીની માળા રે લગની લાગી હરિના નામની તાત ને તિલડી રાણો મોકલે તાત ને તિલડી રાણા શું કરું મારે તેરવો ચંદન કેરું તિલક રે લગની લાગી હરિના નામની ઝેરના કટોરા રાણો મોકલે ઝેરના કટોરા મીરા પી ગયા તેને લાગ્યો ભક્તિ કેરો રંગ રે લગની લાગી હરિના નામની નાગના કરણિયા રાણો મોકલે ફૂલ જાણીને મીરાએ પહેર્યો બની ગયો ફૂલડિયાનો હાર રે લગની લાગી હરિના નામની 16 વર્ષના મીરાબાઈ થયા તેને લાગ્યો ભક્તિ કેરો રંગ રે લગની લાગી હરિના નામની કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અત્યારે તો અમારે કોઈ જવા જમી કરીને ફ્રી થઈ ગયા અને આ ભાઈ તમારે ઉઠી ગયા કા હેને ઉઠી ગયા તમે હે હા ભાઈ ક્યાં હોઈ ગયા હતા બહુ રોંડા હોઈ ગયા હતા અત્યારથી જોઈ કા થોડી વાર થઈ હે ને બહુ નીંદર આવી ગઈ હા જમી કરીને અત્યારે ફ્રી થઈને આવ્યા હે ને છે બહાર આવું તું હા હું ને ઘડીક રમવા ગઈ ને તોય તે આવતો હતો હા એવું છે ઠેક તને બધી ખબર હોય કા હે ને આ બે બેન તે ઓલા રૂમમાં હજુ કા હે ને ભો ભાઈ આય હાલો રાધે રાધે કરો તો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરાય જય શ્રી કરે કરે કરો આમ પોપો કરો. ભાઈ અત્યારે મૂડ મને જ કા હે ને હું વાંધા આવે છે બેને કોને તને હા બસ બસ હો એ જો હમણાં બાદમાં શરૂ થાય પાછું આખો દીમાં તો 10 થી વધારે વખત બાજ્યું છે બી વેકેશન છે એટલે માથા ચડી જાય હાવ એવું બધું છે તો બસ આજ માટે એટલું હા, સનાતન ધર્મ અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા છો મારી ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો
સનાતન ધર્મની જય. ભારત માતા કી આવજો. હા, વંદે માતરમ. ભાઈ આવજો. કહી દે આવજો કહી દે.